દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ઉન ગામમાં ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે ઘર્ષણ પછી ફરિયાદ પણ થઈ ગઈ. 16 લોકો જે હતા નામજોગ ફરિયાદ થઈ છે, બાકીના ટોળા સામે ફરિયાદ કરવામાં આવી છે. એના પછી પરિસ્થિતિ જે ગામ આખું પોલીસ છાવણીમાં ફેરવાયેલું હતું, ધીરે ધીરે પરિસ્થિતિ પોલીસ કંટ્રોલમાં કરવાનો પ્રયાસ કરી રહી છે. ગામમાં ચૌધરીઓ પણ રહે છે, રબારી પણ રહે છે, અને એટલે જ એસપી આજે ગામની મુલાકાતે ગયા હતા. ગામના લોકો સાથે એસપીએ બેઠક કરી છે. એસપીએ બેઠક કરી અને ગામના લોકોને કોઈ પણ ફેક સમાચાર ફેલાવવા કે પછી આક્રોશિત નહીં થવા, ઉશ્કેરીજનક વાત ન કરવા માટેની અપીલ પણ કરી છે. એસપીએ ત્યાંના લોકોને, સ્થાનિકોને સમજાવ્યું છે કે આ જે પણ થયું એ બધાને આપણે શાંત કરવા માટે આપણે એકતા જાળવવાની છે. આપણે બધાએ તો એક ગામમાં જ રહેવાનું છે. એટલે જ્યારે તમે ફરિયાદ જુઓ ત્યારે પણ તમને ખબર પડે કે ઊન ગામના લોકો તો કોઈ હતા જ નહીં. જે સંમેલન માટે આવેલા હતા, પાટણથી લઈને રોણી ગામના લોકો હતા કે જે એ ગામમાં ઘૂસ્યા હતા અને એના પછી બબાલની શરૂઆત થઈ હતી. પોલીસે જેની સામે ફરિયાદ કરી એ બધાના નામ પણ જોઈએ તો આપણને ખબર પડે કે સંમેલનમાં આવેલા લોકો હતા, ગામના લોકો નથી. પણ ગામમાં પણ શાંતિ ન દોડવાય અને લોકો ઉશ્કેરાય નહીં એના માટે એસપી ગામના લોકોને મળવા ગયા હતા. બેઠક થઈ. બેઠકમાં શું વાતચીત થઈ છે તે સાંભળો. 18મી માર્ચે ઓગડ તાલુકાના ઉણ ગામ ખાતે જે નિંદનીય ઘટના બની છે એ અનુસંધાને વાવ-થરાદ જિલ્લાના તમામ ગામમાં લોકોમાં સામાજિક સમરસતા જળવાઈ રહે અને બે સમાજ વચ્ચે કે બે સમાજના, બે કોમના લોકો વચ્ચે કોઈ વૈમનસ્ય ન ઊભું થાય, કોઈ લોકો ગેરસમજમાં ન આવે અને એકબીજા પ્રત્યે કોઈ ધૃણા ન થાય, એવા એક ઉમદા આશયથી આજે થરાદ તાલુકાના મુલુપુર ખાતે એક સર્વ સમાજની એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ઉપસ્થિત લગભગ તમામ સમાજના લોકોને જે સોશિયલ મીડિયામાં જે ગેરમાન્યતાઓ કે કોઈ જૂની પુરાની વાત માંડી અને બરોડીને જે કંઈ પેશ કરવામાં આવતી હોય એવી કોઈ ગેરમાન્યતામાં ન આવે, લોકોમાં ભાઈચારો અને એકતાનું વાતાવરણ રહે અને એક સામાજિક સમરસતા જળવાઈ રહે અને ગામમાં એક શાંતિભર્યું વાતાવરણ રહે, એવી તમામ લોકોને અપીલ કરવા માટે આજની મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. આ ઉપરાંત જે અસામાજિક તત્વો સમાજ વચ્ચે ગેરસમજ ઊભો કરવાના પ્રયત્નો કરતા હોય, આવા ઇસમો કે આવા માણસો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં પણ મેં કડક હાથે સૂચના આપી છે અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. આ ઉપરાંત બંને સમાજના જે અગ્રણીઓ છે, આગેવાનો છે, એમના દ્વારા અને સાધુ સંતો દ્વારા પણ આ બાબતે સમાજ લોકોને એક સાચી દિશામાં લઈ જવા માટે જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, એ પ્રયત્નોને આપ તમામ આગેવાનો અને સમાજના લોકો એને પાલન કરે અને ગામમાં એક શાંતિભર્યું વાતાવરણ જળવાઈ રહે એ માટેના પ્રયત્નો પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને યુવાનોને અને વાવ-થરાદ જિલ્લાની પ્રજાને શું સંદેશ? આ યુવાનો અને તમામ જનતાને માત્ર એક જ સંદેશ છે કે આ વાવ-થરાદ જિલ્લામાં એક સામાજિક સમરસતાનું ખૂબ એક સારું આપણી પાસે ઉદાહરણીય એક વ્યવસ્થાઓ છે અને કોઈ પણ પ્રકારની સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ ગેરસમજ કે કોઈ બાબત જે છે એ ખોટો એનું દુષ્પ્રચાર ન થાય અને લોકો સુધી સાચી વાત પહોંચે એવા માટેનો પ્રયત્ન કરે. યુવાનોને ખાસ વિનંતી કરું છું કે એવા કોઈ મેસેજો છે, એવા કોઈ વિડીયો છે, એવા સંદેશાઓ છે એ બિનજરૂરી ખરાઈ કર્યા વગર એને વાયરલ ન કરે અને લોકો સુધી પહોંચાડે નહીં. અને ખાસ કરીને જે વડીલો છે એ યુવાનોને સાચા માર્ગે લઈ જાય એ પ્રકારનું અમે લોકોએ સૂચના આપી છે. સોશિયલ મીડિયામાં સાહેબ જે પોસ્ટો થઈ રહી છે, જે એના ઉપર પોલીસ નજર રાખી રહી છે. પોલીસનો જે ટેકનિકલ સેલ છે, અમારું મીડિયા મોનિટરિંગ સેલ છે, એ 24 કલાક રાઉન્ડ ધ ક્લોક આવા જે પોસ્ટ છે, વિડીયો છે, વાયરલ થતા હોય છે એના પર નજર રાખી રહી છે અને આવા કોઈ તત્વો છે એના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.